જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા વૈષ્ણવો આપણે સત્સંગ છે એ માણી રહ્યા છીએ, તો અવશ્ય આપ સર્વને વિનંતી કરું કે પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને રોજે રોજ નવા નવા સત્સંગો પ્રાપ્ત થતા રહે. તો આજે સત્સંગની અંદર વૈષ્ણવો આપણે શ્રીનાથજી ચરિત્રામૃતનો એક નવો પ્રસંગ છે એ લઈને ઉપસ્થિત થયા છીએ. તો સાથે મળી અને શ્રીનાથજીની લીલા છે એનો આનંદ માણીએ. તો મન મૂકીને ખેલતા ખેલતા એકવાર શ્રીનાથજીએ પોતાના બે સખાઓને જ પેતરામાં લઈ લીધા. બે મહાન દિગ્ગજો વચ્ચે છે એ હોડ લગાવી દીધી પ્રભુએ. જોકે પરમ અલૌકિક તત્વના એ નટખટ વેળા જ હતા. ખાલી શ્રીનાથજીની કીર્તન મંડળીમાં 8 સખાઓ અને એમાંના એક સુરદાસજી અને બીજા કૃષ્ણદાસજી, તે બંને પરમ ભગવદીય, બંને ગાન વિદ્યામાં નિપુર્ણ અને બંને શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર સેવકો, બંને શ્રીનાથજીના અતરંગ સખાઓ. તે એક દિવસ વાતમાંથી વાત એવી નીકળી અને કૃષ્ણદાસે નમ્રતાપૂર્વક સુરદાસજીને કીધું કે તમારી જેમ મેં પણ ઘણા કીર્તનો રચ્યા છે. સુરદાસજીએ શું હસતા હસતા કૃષ્ણદાસને ટોંક્યા કે તમે જેટલા કીર્તનો રચ્યા છે ને એ તમામમાં મારા રચેલા કીર્તનોની છાયા છે. તમારું પોતાનું આગવું કે શું છે? વાત સાંભળીને કૃષ્ણદાસ બે પણ વિચારમાં પડી ગયા અને પછી છે ઉત્તર વાળ્યો, ઠીક છે, હવે એવું પદ રચું કે જેમાં તમારા એકેય કીર્તનની છાયા ન હોય. એટલે ઘરે આવીને શ્રી ગોવર્ધન ધરણનું સ્મરણ કરી કૃષ્ણદાસ છે એ પદ રચવા બેઠા. એક પછી એક વિષય વિચારતા ગયા અને દરેક વખતે ના સંભળાતી ગઈ. શ્રી હરિની જે પણ લીલા કૃષ્ણદાસે વિચારી એ સઘળી લીલા છે એ સુરદાસજી ગાઈ ચૂક્યા હતા. દાન, માન, રાસ, બાલ, છાક વગેરે વગેરે અનેક લીલાઓ છે એના પર સુરદાસજીના પદો થઈ ચૂક્યા હતા. હાથમાં કલમ ધરી રાખીને વિચાર કરતા કરતા ઘણો સમય વીતી ગયો. અંતે હારી થાકીને કાગળ ને કલમ ને કડીઓ બાજુએ સરકાવી કૃષ્ણદાસજી મહાપ્રસાદ લેવા ઉઠ્યા. તે કોડિયા ભરતાય મનમાં તો સતત પેલો જ વિચાર ચાલ્યો હતો અને ચિંતા થઈ રહી હતી કે મારું એક પણ પદ નોખું આગવા પ્રકારનું નહીં. જેમ જેમ કોડિયા છે ગળાની નીચે ઉતર્યા પછી તરત જ હાથ ધોઈ લૂછી અને મુખવાસ લઈ પાછા લખવા બેઠા. પણ આવું કાગળ પર કંઈક લખેલું હતું અને ઉપર કલમ પણ પડી હતી અને બહુ સુંદર મોતીના દાણા જેવા અક્ષરોમાં કીર્તનની એક ટૂંક છે લખેલાયેલી હતી, એક ટૂંક કડી. અને પછી કૃષ્ણદાસે વાંચી, આવત કાન ગોપ બાલક સંગ ને ચૂકી ખુર રેનું છુરિત અલકાવલી. વાહ ભાઈ વાહ, વાહ! શું સુંદર વિષય હતો, શું સુંદર શબ્દ રચના હતી. નેચુકી ગાયના વર્ણન વાળું એક પણ કીર્તન સુરદાસજીએ નહોતું રચ્યું. અને કૃષ્ણદાસ સે કલમને છે ખડિયામાં બોળી છે અને લખવાનું તરત શરૂ કર્યું. બીજી બધી પણ ટૂંકો છે 5 લખી નાખી. અને કૃષ્ણદાસે અલૌકિક કીર્તન પણ કર્યું. તો પેલી જે ટૂંક હતી એનો ભાવ એ હતો કે જે ગાય પહેલી વાર વિયાઈ હોય એને નેચુકી ગાય કહેવાય. તો એનો વાછરડા પર અત્યંત સ્નેહ હોય. કોઈ પણ સખા ગ્વાલ દ્વારા એ ઘેરાઈ શકતી નથી. વારંવાર એ પોતાના વાછરડા તરફ જ ભાગે છે, એને દૂધ પીવડાવે છે, એને જીભેથી ચાટે છે. એવી અનેક નેચુકી ગાયોના ટોળાની વચ્ચે રહીને કાનકુંવર છે પધારી રહ્યા છે. શિંગડા ઉલાડતી અને પૂંછડીઓ ફડફડાવતી આ ગાયો મસ્તીથી ભાગી રહી છે. એ સમયે આવી ગાયોની ખરી
ખુર દ્વારા છે જે રથ છે ઉડીને એના ગોટા સર્જે છે એ કનૈયાની અલકાવલીઓમાં જામી જાય છે. આવા સુંદર વિષયવાળા કીર્તન છે એનો વિસ્તાર કરીને કૃષ્ણદાસ હરખાતા સુરદાસજી પાસે આવ્યા અને સુરદાસજીએ સહર્ષ આવકાર દીધો. આવો કવિરાજ, બહુ હરખાવ છો આજે, નવીન પદ બનાવીને લાવ્યા છો? હા, વાત તો એવી જ કંઈક છે. આજે એવું પદ બનાવ્યું છે કે એમાં તમારા એકેય પદની છાયા નથી. આજ સુધી તમને વિષય સૂઝ્યો જ નથી. વારું ત્યારે વાંચી સંભળાવો, ગાવું હોય તો ગાઈ સંભળાવો. આમ સુરદાસજી મલકાયા. કૃષ્ણદાસે ગોરી રાગમાં પેલી ટૂંક ગાય. એ ટૂંક સાંભળતા સુરદાસજીએ હાથ ઊંચો કરી અને કૃષ્ણદાસને વધુ ગાતા રોકી દીધા. કૃષ્ણદાસ, મારે અને તમારે વાદ પડ્યો છે. હોડ તો આપણા બે વચ્ચે લાગી. કઈ તમારા બાપ સાથે વાદ નથી પડ્યો, એટલે શ્રીનાથજી સાથે. આ પદ તમારું બનાવેલું નથી. મેં હજુ સુધી નેચુકી ગાઈને નથી ગાઈ, એ તમારા બાપે તમને કહી દીધું. તો આચાર્ય શ્રી ગોવર્ધન ધરણનો વહીવટ છે એ તમને સોંપતા ગયા છે, એમાં તમે એને વશ કરી લીધા છે. એટલે કે ઠાકોરજી શ્રીનાથજી બાવાને તમે વશ કરી લીધા છે અને એમને તમને આ સુજાણ્યું છે. તો જે પેલી ટૂંક હતી ને એ શ્રીનાથજી બાવા લખી લીધી હતી એટલા માટે, ને એ સુરદાસજીને ખબર પડી જાય છે. એટલા જ માટે શ્રીનાથજી છે એ તમને આવીને આ બધું કહી જાય છે અને રાસમાં તમને સાથે લઈ જાય છે શ્રીનાથજી. અને હજુ તમારી પાસે ઘણા કામ છે એ કરાવવાના બાકી છે. આમ સુરદાસજીએ કૃષ્ણદાસને કહ્યું. તો સુરદાસજી જેવા પરમ ભક્તની આવી આખા બોલી વાણી સાંભળીને ચતુર તેમજ ન્યાયપ્રિય કૃષ્ણદાસનો રંચક અહંકાર પણ ઓગળી ગયો. તેઓ સુરદાસજીને ભાવપૂર્વક નમન કરી, શ્રી સ્મરણ કરી અને ઉઠ્યા અને પોતાના ઘરે પાછા ફર્યા. તો ભક્તજનોના કાર્યો વૈષ્ણવો અને એમની કૃતિઓ એ લૌકિક જનોને બોધ આપવા માટે હોય છે. આ જે પ્રસંગ રચાયો છે એના દ્વારા પ્રભુ આપણને કંઈક શીખ આપવા માંગતા હોય, એટલા માટે આ પ્રસંગ છે રચ્યો હોય. તો પ્રભુએ સોંપેલું પાત્ર છે એ તો દુનિયાના રંગમંચ પર સફળતાપૂર્વક ભજવી જઈ અને તેઓ આપણને કંઈક શીખડાવી જતા હોય છે. તો એમાં આપણે છે એમને વિશે કોઈ પણ જાતની ટિપ્પણ ન કરવી જોઈએ. એ જ રીતે શ્રી હરિની લીલા વિશે પણ માનવીય બુદ્ધિથી મૂલ્યાંકન કરવાની ભૂલ પણ ન કરી શકાય. તો આવી બધી કૃપા છે એ પ્રભુ હવે કોના પર વરસાવશે એ આવતીકાલે પણ આવા નવા વિડીયો દ્વારા આપણે જાણીશું વૈષ્ણવ. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.